નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 11ની અંદર આપણું જે ચેપ્ટર 3 ચાલુ હતું એનો ટોપિક છે 3.7.D કે જેનું નામ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી યાની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો આજે આપણે આની ચર્ચા કરશું અને આ ચેપ્ટરનો આપણો આ 12મો વિડીયો છે. ઓકે, ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું એક પીડીએફ નાખી દઈશ. એ પીડીએફની અંદર આ રીતની પીડીએફ હશે. એ પીડીએફ તમે સેવ કરીને રાખી દેજો. ભવિષ્યમાં તમારે ક્યારે આ વિડીયો જોવો હોય તો ટચ એન્ડ પ્લે એને તમે ટચ કરશો એટલે વિડીયો ઓટોમેટિક પ્લે થવા માંડશે. ઓકે, ચલો આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ યાની એક ઇલેક્ટ્રોનની આપણે પ્રાપ્તિ કરીએ ત્યારે જે ઉર્જાનો ફેરફાર થતો હોય તેને આપણે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહીએ છીએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ. આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું બીજું નામ છે ઇલેક્ટ્રોન અફિનિટી. ઇલેક્ટ્રોન અફિનિટી, ઓકે, ઇલેક્ટ્રોન બંધુતા તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. એટલે ક્યાંય માનો કે ઇલેક્ટ્રોન બંધુતા પૂછેલી છે તો તમારે શું સમજવાની? ઇલેક્ટ્રોન બંધુતા એટલે શું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની એ વાત કરે છે. ઓકે, ચલો તો આપણે આની અંદર આગળ વધીએ. કાલે આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરેલી. આયનીકરણ એન્થાલ્પી એમાં ધનાયન આપણે બનાવતા હતા. ધનાયન બનાવતા હતા એટલે જે તટસ્થ પરમાણુ હતો એમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થતો હતો અને આ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપણે ઉર્જા આપવી પડતી હતી. તો આપણે જે ઉર્જા આપવી પડતી હતી એને આપણે શું કહેતા હતા? આયનીકરણ ઉર્જા. હવે જો તમે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરો તો તમારે ઉર્જા આપવી પડતી હોય તો એના કરતાં ઉલટું વિચારો જોઈએ કે માનો કે આપણે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો, ઓકે, તો સેમ વસ્તુ. માનો કે આપણે કોઈ તટસ્થ પરમાણુ લઈએ છીએ અને તટસ્થ પરમાણુની અંદર આપણે ઇલેક્ટ્રોન દાખલ કરશું ત્યારે જે ઉર્જાનો ફેરફાર થતો હોય તેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીશું. કારણ કે તટસ્થ પરમાણુએ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યો છે અને પ્રાપ્ત કર્યો છે ને એને લઈને જે ફેરફાર થાય છે એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની આપણે વ્યાખ્યા આપી આમ આપી શકીએ. જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન આપણે દાખલ કરીએ, એની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ ત્યારે ઋણાયન બને અને આ જે ઋણાયન બને છે ત્યારે ઉર્જાનો જે ફેરફાર થતો હોય એ ઉર્જાના ફેરફારને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તેને આપણે ડેલ્ટા EGH વડે દર્શાવીએ છીએ. તો આ થયું ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. કાલે આપણે ચર્ચા કરી હતી કે એન્થાલ્પીને દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? Hનો. પણ આનું નિરપેક્ષ મૂલ્ય ન હોય, સાપેક્ષ મૂલ્ય હોય એટલે આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા H વડે. અને આ શેના માટે છે? ઇલેક્ટ્રોન ગેઇન, ઇલેક્ટ્રોનનો ફાયદો કર્યો એટલે અહીં આપણે મૂકીએ છીએ ડેલ્ટા EGH. કાલે આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી લખતા હતા એટલે એના માટે આપણે લખતા હતા ડેલ્ટા IH કે જેને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ. આ ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. આગળ વધી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર તો અહીં આ એક મેં તટસ્થ પરમાણુ લીધો છે અને આ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોનને સ્વીકારે છે અને કોઈ પણ તટસ્થ પરમાણુ એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એમાંથી શું બની જાય? ઋણાયન. બરાબર? અહીં તટસ્થ પરમાણુ વાયુ અવસ્થામાં શા માટે લીધો છે? ખ્યાલ આવે છે ને? આગળના વિડીયોની અંદર આપણે એની ચર્ચા કરી ગયા કે સોલિડ અથવા લિક્વિડની અંદર નહીં ચાલે, કમ્પલસરી ગેસિયસમાં જોવો જોઈએ, તટસ્થ હોવો જોઈએ, પરમાણુ સ્વરૂપે હોવો જોઈએ. ઓકે, તો આવી બાબતોની આપણે કાલે ચર્ચા કરી ગયા છીએ. તો આ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે એમાં આપણે એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ છીએ. એક ઇલેક્ટ્રોન દાખલ કરશું એટલે એમાંથી ઋણાયન બનશે. ઓકે, આ રીતે આ ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થશે એટલે X- આયન બનશે અને આ X- આયન બનશે ત્યારે એની સાથે કેટલોક ઉર્જાનો ફેરફાર સંકળાયેલો હશે. ડેલ્ટા EG કંઈક મૂલ્ય આપણને મળશે. હવે આ જે મૂલ્ય મળે છે ને આ મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય, તો એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય પરથી આપણે કહી શકીએ પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બની શકે છે. ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને ઇલેક્ટ્રોન સ્વીકારીને કેટલી સરળતાથી ઋણાયન બની શકે છે એની માત્રા આપણે નક્કી કરવી હોય તો આ એન્થાલ્પીના મૂલ્ય દ્વારા દર્શાવાય. કેવી રીતે? તો જેમ આ ડેલ્ટા EGનું મૂલ્ય વધુ નેગેટિવ એમ ઋણ આયન વધુ થાય. જેમ ડેલ્ટા EGH નું મૂલ્ય ઓછું ઋણ એમ એ ઓછો જ થાય.
અને જો ડેલ્ટા ઇજીનું મૂલ્ય ધન હોય તો એ બિલકુલ અસ્થાયી. ઓકે, એટલે આપણને જે ઋણાયન મળે છે અહીં ઋણાયન, એ ઋણાયનની સ્થિરતા કેવી હશે? તો એ ઋણાયનની સ્થિરતા આપણને ખ્યાલ આવશે ડેલ્ટા EGHના મૂલ્ય ઉપરથી. જેમ મૂલ્ય વધુ ઋણ એમ ઋણાયનની સ્થિરતા વધારે. સાવ સિમ્પલ એક વસ્તુ તમે સમજી રાખો કે સ્થિરતા અને ઉર્જા, સ્થિરતા અને ઉર્જા આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. કોઈ પણની ઉર્જા વધે ને તો હંમેશા એની સ્થિરતા શું થતી હોય? ઘટતી હોય. કારણ કે બંને વચ્ચે પ્રમાણ કેવું છે? વ્યસ્ત પ્રમાણ છે. ક્લિયર? અને અહીં માનો કે આપણે એક પરમાણુ લીધો છે X અને એને આપણે એક ઇલેક્ટ્રોન આપીએ છીએ અને એક ઇલેક્ટ્રોન આપીએ એટલે એમાંથી X માઇનસ આયન બને ગેસિયસ અવસ્થાની અંદર, અને આ દરમિયાન ખૂબ વધુ ઉર્જા છૂટી પડે, યાની ડેલ્ટા EGH નું જે મૂલ્ય છે એ મૂલ્ય ખૂબ વધુ હોય, ખૂબ વધુ ઉર્જા છૂટી પડે, તો એનો મતલબ કે એને વધુ ઉર્જા રિલીઝ કરી દીધી, છોડી દીધી, અને વધુ ઉર્જા એને છોડી દીધી તો એની ઉર્જા ઘટી, અને જો એની ઉર્જા ઘટે તો એની સ્થિરતામાં શું થાય? વધારો થાય. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. રહેશે? તો ઉર્જા અને સ્થિરતા એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો ઋણાયન જ્યારે બનશે ત્યારે જેમ એ વધુને વધુ ઉર્જા છૂટી પાડે એમ એ ઋણાયનની સ્થિરતા વધુ. ક્લિયર? ઓકે, ચાલો ડન. અહીં પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરી અને ઋણાયન બને ને ત્યારે મોટા ભાગે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે. મોટા ભાગે ઉષ્માક્ષેપક હશે, પણ કેટલાક તત્વોની અંદર આ પ્રક્રિયા ઉષ્મા શોષક પણ હશે. ખાસ કરીને જે નિષ્ક્રિય વાયુ છે ને એના માટે આ પ્રક્રિયા ઉષ્મા શોષક થશે. યાની નિષ્ક્રિય વાયુમાં તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે પણ ઉર્જા આપવી પડશે, છૂટી નહીં પડે, આપવી પડશે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એનું ધન થશે. ઓકે, ઉમદા વાયુ છે એટલે એના ગુણધર્મો પણ ઉમદા હોય. હા, અને અહીં પ્રક્રિયા ઉષ્મા શોષક છે કે ક્ષેપક છે એનો આધાર કેના ઉપર હશે? તત્વના સ્વભાવ ઉપર. કે તત્વ નિષ્ક્રિય વાયુમાં જ તમે લઈ આવો છો, ઓલરેડી એની સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે, તો એ વધારાનો ઇલેક્ટ્રોન નહીં સ્વીકારી શકે. એને એક ઇલેક્ટ્રોનની ખાસી એવી જરૂરિયાત છે, ગામમાંથી ગોતે જ છે, તો તમે એને ઇલેક્ટ્રોન આપશો ને એટલે રાજી થઈ જશે અને પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છૂટી પાડી દેશે. એને ઇલેક્ટ્રોન ગુમાવવો છે અને તમે આપવા જશો તો મોઢું મેળાઈ જશે, કારણ કે એ પોતે ગુમાવવા માગતો હતો, તમે આપ્યો તો પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કેવું કરશે? ઓછું કરશે. બરાબર? એટલે જો તત્વનો સ્વભાવ ધાતુ હોય ને તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું ઋણ હોય, અને જો અધાતુ તત્વ હોય ને તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે હોય. હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધારે હોય, અને નિષ્ક્રિય વાયુ હોય ને તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય. એટલે ધન મળશે કે ઋણ મળશે, જાજુ મળશે કે ઓછું મળશે, કેના ઉપર આધાર રાખે છે? સ્વભાવ ઉપર. સસ્ય ભાવ ઇતિ સ્વભાવ, એનો શું ભાવ છે એના ઉપર આધાર રાખશે, સ્વભાવ ઉપર. ઓકે, ઘણા તત્વો જ્યારે ઇલેક્ટ્રોન ગ્રહણ કરતા હોય ને, યાની કે આપણે એની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરતા હોય ને ત્યારે એ ઉર્જા મુક્ત કરશે, અને અહીં એ ઉર્જા મુક્ત કરે એટલે આવી અવસ્થાની અંદર જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે ને કેવું મળશે આપણને? ઋણ. શા માટે? છૂટી પડે છે એટલે મૂલ્ય આપણને મળશે નેગેટિવ. ઓકે, દાખલા તરીકે સમૂહ 17ના તત્વો હેલોજન. આપણે હેલોજનની વાત કરીએ તો હેલોજનની ઇલેક્ટ્રોન રચના હોય NS2NP5. તો આ હેલોજનની ઇલેક્ટ્રોન રચના હોય NS2NP5. જો આપણે આને એક ઇલેક્ટ્રોન આપીએ ને તો એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય NS2NP6, અને કેના જેવી રચના થઈ ગઈ? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના. એટલે આની સ્થિરતા વધુ હોય
અને જો સ્થિરતા વધારવી હોય તો ઉર્જા શું કરવી પડે? ઘટાડવી પડે. તો આને મેક્સિમમ ઉર્જાનું ઉત્સર્જન કરવું પડે. એટલે સમૂહ 17ના જે તત્વો છે જેને આપણે હેલોજન તત્વ કહીએ છીએ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વધારે ઋણ હોય. શા માટે? તો એનું કારણ આપે છે કે તેઓ એક જ ઇલેક્ટ્રોન સ્વીકારી અને સ્થાયી ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. એટલા માટે એની સ્થિરતા ન્યા વધશે, ઋણાયનની સ્થિરતા વધશે તો ઉર્જા ઘટાડવા માટે મેક્સિમમ ઉર્જાનું ઉત્સર્જન કરી નાખશે. ઓકે, ઉમદા વાયુ તત્વની આપણે વાત કરીએ તો આ ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને કેવું મળશે? તો એ ધન મળશે. શા માટે ધન મળે છે? તો એ ધન મળે એની પાછળનું કારણ શું? ઓલરેડી સ્થાયી છે. તમે એને એક ઇલેક્ટ્રોન આપશો તો એ સ્થાયી નહીં બને, અસ્થાયી બનશે. અને અસ્થાયી બને યાની એની સ્થિરતા જે હતી ને એના કરતાં ઘટશે. દાખલા તરીકે હું આમ લખું છું નિયોન. ચાલો, આ નિયોન એને તમે એક ઇલેક્ટ્રોન આપો અને એક ઇલેક્ટ્રોન આપીને તમે એમાંથી બનાવી નાખો નિયોન માઇનસ, તો આ સ્થાયી છે, ઓલરેડી સ્થાયી હતો. અને હવે નિયોન માઇનસ બને છે ને એ અસ્થાયી બને છે. અને અસ્થાયી બને એટલે એની જે સ્થિરતા છે, સ્થિરતા શું થઈ? ઘટી. અને સ્થિરતા ઘટી હોય તો ઉર્જા શું થઈ હોય? વધી હોય. અને ઉર્જા વધારવા માટે શું કરવું પડે? તો આ ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપણે વધારાની ઉર્જા આપવી પડે. ઓકે, એટલા માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઉમદા વાયુ માટે ધન હોય છે. ઓકે, ચલો, બીજું કારણ આપણે આની અંદર આવું પણ આપી શકીએ કે આ જે નિયોન છે ને એની ઇલેક્ટ્રોન રચના થઈ જાય 1s2 2s2 2p6. અને હવે આપણે જો આની અંદર એક ઇલેક્ટ્રોન દાખલ કરીએ ને તો નિયોન માઇનસ બને, બરાબર, પણ ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p6 અને 3s1. આમાં હતા કયા શક્તિ સ્તરમાં? લાસ્ટ, બીજા શક્તિ સ્તરમાં. અને દાખલ ક્યાં કરવો પડે છે? એના કરતાં ઊંચા શક્તિ સ્તરની અંદર દાખલ કરવો પડે છે અને નવા જ શક્તિ સ્તરની અંદર દાખલ કરવો પડે છે. અને આ નવા શક્તિ સ્તરની અંદર આપણે દાખલ કરીએ છીએ માટે એની ઉર્જાના મૂલ્યમાં શું થાય? વધારો થાય. ઓકે, તો આ કારણ આપણે આપવું હોય તો આપણે આ રીતે આપી શકીએ કે અહીં જે નવો ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ દાખલ થનારો નવો ઇલેક્ટ્રોન તેનું જે નવા મુખ્ય શક્તિ સ્તર છે એ નવા મુખ્ય શક્તિ સ્તરની અંદર પ્રવેશવું પડે. નિયોનમાં ક્યાં પ્રવેશવું પડ્યું? એને 3sમાં. એની બાહ્યતમ કક્ષા કઈ હતી? 2s2 2p6. પણ નવો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ કરવો પડ્યો? 3sમાં. એટલે નવા શક્તિ સ્તરની અંદર દાખલ કરવો પડે છે. જે વધુ અસ્થાયી ઇલેક્ટ્રોનની રચના બને અને વધુ અસ્થાયી ઇલેક્ટ્રોનની રચના બને તો એની ઉર્જા વધે, યાની સ્થિરતા ઘટે. ઓકે, ચલો આવર્ત કોષ્ટકની અંદર આપણે વાત કરીએ તો આ આવર્ત કોષ્ટકની અંદર જે ઉમદા વાયુ તત્વો છે એ ઉમદા વાયુ તત્વોની આગળ રહેલા છે હેલોજન. કોણ રહેલા છે? જમણી બાજુ ઉપરની તરફ ગોઠવાયેલા તત્વો. જમણી બાજુ અને ઉપરની તરફ. જમણી બાજુ એટલે કયા આવે? તો જમણી બાજુ એટલે ગ્રુપ 16, 16મો સમૂહ, જેને આપણે ચાલ્કોજન કહીએ છીએ, 17મો સમૂહ. અને એમાંય આવર્ત કોષ્ટકમાં કઈ બાજુના? ઉપર તરફના. શા માટે? તો જો તમે ઉપરથી નીચે તરફ જાઓ ને તો ધાત્વીય ગુણધર્મ વધે. કેવો ગુણધર્મ વધે? ધાત્વીય ગુણધર્મ વધે. એટલે એક તો આ જે ઉમદા વાયુ છે એની જમણી બાજુના તરત, એટલે 17મો સમૂહ છે, 16મો સમૂહ છે, આવા અધાતુ. અને એમાંય ક્યાં? ઉપરની તરફ ગોઠવાયેલા જે તત્વો છે એ તત્વો માટે આપણે વિચારીએ તો એ તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હોય. ઓકે, અને આયનીકરણ એન્થાલ્પીની અંદર આપણે જે વાત કરી હતી એ આયનીકરણ એન્થાલ્પીની અંદર આપણને જે ક્રમ જોવા મળતો હતો, વધવાનો અને ઘટવાનો ક્રમ જોવા મળતો હતો, એના કરતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ છે ને એ ઓછો નિયમિત આપણને જોવા મળે છે. એની અંદર આયનીકરણ એન્થાલ્પી જેટલી નિયમિતતા નથી. ખાસ કરીને આયનીકરણ એન્થાલ્પીની અંદર સમૂહમાં નિયમિતતા જ હતી કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે જઈએ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. ઓકે, ક્રમશઃ ઘટતું હતું ને, ઉપરથી નીચે તરફ જતા હતા એમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું હતું, ક્રમશઃ ઘટતું હતું. એક પણ જગ્યાએ સમૂહની અંદર અપવાદ નહોતો. જ્યારે આની અંદર સમૂહની અંદર આપણને અપવાદ જોવા મળશે. ઓકે, એટલે આયનીકરણ એન્થાલ્પી કરતાં આ ઓછો નિયમિત છે. ચલો, તો હવે આપણે વાત કરીએ આવર્તમાં. તો
તો આવર્તની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું વલણ કેવું જોવા મળે છે? તો પહેલાં આપણે વિચારી લઈએ આવર્તની અંદર શું થાય. તો જુઓ, આવર્તની અંદર આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ને એટલે પહેલું આપણે લઈ શકીએ કે ધાત્વીય ગુણધર્મ ઘટે, યાની જે અધાત્વીય ગુણ છે ને, અધાત્વીય ગુણ, એ અધાત્વીય ગુણ વધે. પહેલી વસ્તુ આપણે આ લઈ શકીએ, બરાબર. બીજી વસ્તુ આપણે આ લઈ શકીએ કે એનું કદ છે ને એ કદ નાનું થાય. સંયોજકતા કક્ષા તો અચળ જ રહે, એની જે વેલેન્સ સેલ હોય, એની જે સંયોજકતા કક્ષા છે, સંયોજકતા કક્ષા, એ સંયોજકતા કક્ષા તો કઈ રહે? અચળ જ રહે. ઓકે, તો આ કદ નાનું થાય છે. સામે આપણે લખી શકીએ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે ઝેડ વધે, પરમાણુ ક્રમાંક વધે, અને પરમાણુ ક્રમાંક વધતો હોય તો અસરકારક કેન્દ્રીય વીજભાર, અસરકારક જે કેન્દ્રીય વીજભાર છે એ કેન્દ્રીય વીજભાર વધે. આવા ફેક્ટર આપણને જોવા મળે. તો એક આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશું તો પેલું અધાત્વીય ગુણધર્મ વધશે, અને જો અધાત્વીય ગુણધર્મ વધે તો ડેલ્ટા ઇજીનું મૂલ્ય શું થાય? ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય વધુ ઋણ બને. આમથી આપણે આ બાજુ જઈએ તો કદ નાનું બનતું જાય. જો કદ નાનું બનતું જાય તો શું થાય? લિથિયમની અંદર કદ મોટું હોય એટલે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન આ બે વચ્ચેનું અંતર વધારે હોય. અને ફ્લોરિનની અંદર આપણે વિચારીએ તો કેન્દ્ર અને બાહ્યતમ કક્ષા એના વચ્ચેનું અંતર ઓછું હોય. અંતર ઓછું હોય તો ઇલેક્ટ્રોનને સરળતાથી સ્વીકારી શકે, એટલે લિથિયમ કરતાં ફ્લોરિન સરળતાથી સ્વીકારી શકે. એટલે કદ નાનાને લઈને પણ આપણે કહી શકીએ કે ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય વધુ ઋણ બને. સંયોજકતા કક્ષાની વાત કરીએ તો સંયોજકતા કક્ષા અચળ રહે છે. બીજું, ઝેડને લઈને કહીએ તો જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જશું એમ કેન્દ્રમાં ધનવીજભાર વધશે, અને આ કેન્દ્રમાં ધનવીજભાર વધશે એટલે કેન્દ્રગામી આકર્ષણ વધશે, અને આ કેન્દ્રગામી આકર્ષણ વધશે એટલે ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય વધુ ઋણ બનશે. અસરકારક કેન્દ્રીય વીજભાર પણ ક્રમશઃ વધતો જાય એટલે ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય વધશે. ઇન શોર્ટ, કોઈ પણ આવર્તની અંદર આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ ત્યારે એના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુને વધુ ઋણ બનતું જાય. વધુને વધુ ઋણ બને એટલે આપણે શું કહેશું? વધે છે એમ જ કહેશું. ઓકે, પણ વધારે સારો શબ્દ આપણે એવું વાપરશું, વધુ ઋણ બને. ઓકે, ચાલો તો આપણે એને શબ્દશ જોઈએ. આ વસ્તુ નોંધ કરી લેજો. શબ્દશ આપણે નોંધ કરીએ તો જ્યારે આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ તરફ આપણે જઈએ છીએ ત્યારે પરમાણ્વીય ક્રમાંક વધે છે, અને આ પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે એ વધુ ઋણ બનતી જાય છે. આમ આવર્તમાં આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તો અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય, અને તેને લઈને આ જે નાના પરમાણુમાં જે ઇલેક્ટ્રોન જોડાવાનું સરળ બને. એટલે એમાં જે નાના પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન સરળતાથી જોડાશે, યાની લિથિયમ કરતાં ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થશે. કારણ કે શા માટે સરળતાથી દાખલ થાય છે? તો કારણ એ છે કે દાખલ થતો ઇલેક્ટ્રોન છે એ ધનવીજભારિત કેન્દ્રની નજીક હોય. કારણ દાખલ થતો જે ઇલેક્ટ્રોન છે એ ધનવીજભારિત કેન્દ્રની નજીક હોય. શા માટે? કદ નાનું થયું એટલા માટે. ઓકે, હા, ચલો સમૂહમાં આપણે ટેન્ડન્સી જોઈએ કે આની સમૂહમાં ટેન્ડન્સી શું થાય. તો આપણે પહેલાં આપણી રીતે જોઈ લઈએ કે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો શું થાય. તો ઉપરથી નીચે તરફ જતાં પહેલું થશે કદ વધે. ઓકે, બીજું થશે ધાત્વીય ગુણ. આ જે ધાત્વીય ગુણ છે એ ધાત્વીય ગુણ પણ વધે. ત્રીજું આપણે વિચારીએ તો અધાત્વીય ગુણધર્મ ઘટે. ઓકે, રેડી? આવા ગુણધર્મ આપણને ઉપરથી નીચે તરફ જોવા મળશે. કેન્દ્રીય વીજભાર વધશે, ઝેડ વધે. પાંચમું આપણે વિચારી શકીએ કે કક્ષાનો ક્રમાંક પણ બદલાશે, એન બદલાશે, એન વધશે. એન એટલે પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર વધશે. આવા ગુણધર્મો આપણને આની અંદર જોવા મળે છે. ડેલ્ટા ઇજીએચ એના વલણોની આપણે વાત કરીએ તો ડેલ્ટા ઇજીએચ ઇઝ પ્રપોર્શનલ ટુ અધાત્વીય ગુણધર્મ.
અધાત્વીય ગુણધર્મ જેમ વધે ને એમ એ વધે. તો ધાત્વીય ગુણધર્મના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં હોય. બરાબર. અસરકારક ધન વીજભાર વધે ને એમાંનું મૂલ્ય વધુ ઋણ બને. ઝેડ ઇફેક્ટિવ એને આપણે કહીએ છીએ ઝેડ ઇફેક્ટિવ. અસરકારક કેન્દ્રીય વીજભાર જેમ વધશે ને એમ ડેલ્ટા ઇજીનું મૂલ્ય વધુ ને વધુ ઋણ બનશે. બીજું આપણે એના કદની સાપેક્ષમાં વાત કરીએ તો કદના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત પ્રમાણ હોય. કદ જેમ નાનું એમ ડેલ્ટા ઇજીએચનું મૂલ્ય આપણને કેવું મળે? વધારે ઋણ મળે. ઓકે, તો આ રીતે આપણે એની કમ્પેરિઝન કરી શકીએ. ક્લિયર? સમજાણી આટલી વાત? તો ભાઈ જો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો કદ વધે છે. કદ વધે એટલે એ શું કહેશે? મૂલ્યમાં શું કરશે? ઘટાડો કરશે. ઇલેક્ટ્રોન પ્રતિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બનશે. આ ધાત્વીય ગુણધર્મ વધે છે. ધાત્વીય ગુણધર્મ વધે છે. ધાત્વીય ગુણધર્મ આરે ને તો બાપે માર્યા વેર છે. આ ધાત્વીય ગુણધર્મ આરે તેને વ્યસ્ત પ્રમાણ છે. વ્યસ્ત પ્રમાણનો સિદ્ધાંત છે એટલે એને લઈને પણ ઘટશે. અધાત્વીય ગુણધર્મ ઘટે છે તેના સમપ્રમાણમાં છે પણ આ ઘટે છે એટલે ડેલ્ટા ઇજીએચના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. કદની આપણે વાત કરીએ તો કદ વધે છે એટલે આમાં શું થશે? ઘટાડો થશે. આ એન વધે છે એટલે કદ વધે અને કદ વધે તો ડેલ્ટા ઇજીએચના મૂલ્યમાં શું થાય? ઘટાડો થાય. રેડી? તો આ રીતે આપણે આની કમ્પેરિઝન કરી શકીએ. ક્લિયર? ચાલો તો ટેક્સના શબ્દશઃ આપણે આગળ વધીએ. તો ટેક્સ્ટ બુક આપણને શું કહે છે? તો ટેક્સ્ટ કંઈક આવું કહેવા માગે છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ આપણે જેમ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બને. શા માટે ઓછું ઋણ બને? તેનું કારણ આપે છે કારણ કે પરમાણુય કદ વધે છે અને આ પરમાણુય કદ વધે એટલે દાખલ થતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર દાખલ થવો જોઈએ અને જો એને કેન્દ્રથી દૂર આપણે દાખલ કરીએ તો એના ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું લાગતું હોય માટે ઇલેક્ટ્રોનને ત્યાં ફાવે નહીં. ઓકે, ચાલો એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જશું તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું બનશે? ઓછું ઋણ બનશે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ અપવાદ. તો આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર આપણને ક્યાં અપવાદ જોવા મળે છે, કેવી રીતના જોવા મળે છે? તો બે અપવાદની આપણે ચર્ચા કરવાના છીએ. એક છે ઓક્સિજન અને ફ્લોરિન. તો આ ઓક્સિજન અને ફ્લોરિન બે અપવાદ છે. આ બેની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય છે એ એના સમૂહની અંદર, સમૂહમાં આપણે શું કીધું? તો સમૂહમાં આપણે આમ કીધું કે ઓક્સિજન છે, સલ્ફર છે, સિલેનિયમ છે, ટેલ્યુરમ છે અને પોલોનિયમ છે. નામ તમારે યાદ રાખવા જરૂરી નથી, રાખી લેજો ને ભાઈ, કામ પતે. એક ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરમ અને પોલોનિયમ. ઓકે, જેમ સમૂહ આપણે ઉપરથી નીચે તરફ જઈએ એમ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થવું જોઈએ? ઘટવું જોઈએ. તો સૌથી વધારે કેનું હોવું જોઈએ? આ ઓક્સિજનનું. રેડી? ઓકે, અને ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટાટિન. તો આમાં સૌથી વધારે કેનું હોવું જોઈએ? ફ્લોરિન. પણ એવું નથી મળતું. અહીં જે ફ્લોરિન છે ને, ફ્લોરિન વન સ્ટેપ ડાઉન ચાલે છે. વન સ્ટેપ ડાઉન એટલે ક્લોરિન અહીં જાય અને ફ્લોરિન નહીં આવે. ફ્લોરિન વન સ્ટેપ ડાઉન ચાલે છે ફ્લોરિન, અને ઓક્સિજન છે ને ઓલ ડાઉન ચાલે છે. એટલે સૌથી ઓછું કેનું આવશે? ઓક્સિજનનું. રેડી? તો આની જે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો છે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યોમાં સમૂહમાં આપણને આ પ્રકારનું વિચલન જોવા મળે છે. વાસ્તવમાં તો આની ફ્લોરિનની સૌથી વધારે હોવી જોઈએ, આમાં ઓક્સિજનની વધારે હોવી જોઈએ, પણ ઓક્સિજન તો હાવ પાણીમાં બેહી ગયો, સૌથી ઓછી ઓક્સિજનની. અને ફ્લોરિન એ ક્લોરિન નીચે આવી ગયું, અહીં વન સ્ટેપ ડાઉન જે છે એ ફ્લોરિન છે, જ્યારે ઓક્સિજન ઓલ સ્ટેપ ડાઉન પોલોનિયમ પછી. રેડી? તો એનું કયું કારણ આપણે આપી શકીએ? તો આપણે એ જો અહીં જે મળે છે એની પરિણામ છે. હવે આવું શું કામ થાય છે એ આપણે તર્કને આધારે સમજાવીએ. તો ચાલો ટેક્સના શબ્દશઃ આપણે જઈએ તર્કને આધારે સમજાવવા માટે. તો સમૂહમાં આપણે જેમ ઉપરથી નીચે તરફ જઈએ ને એમ તેમના સમૂહમાં એના પછી આવેલા જે તત્વો છે એ તત્વ કરતાં ઓછું ઋણ આપણને જોવા મળે છે. કેવું જોવા મળશે? ઓછું ઋણ જોવા મળશે. તો આમ થવાનું કારણ શું? તો જ્યારે ઓક્સિજન અને ફ્લોરિનની આપણે વાત કરીએ તો એ સમજાવે છે ઇલેક્ટ્રોન રચનાને આધારે કે ઓક્સિજન એની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p4, આ એની ઇલેક્ટ્રોન રચના થઈ. ઓકે, ફ્લોરિનની આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 2p5, આ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના થઈ. હવે તમે જાણો છો કે આ પરમાણુનું કેન્દ્ર, આ પરમાણુનું કેન્દ્રની આજુબાજુ પહેલી કક્ષા હોય, આ બીજી કક્ષા હોય, આ ત્રીજી કક્ષા હોય, આ ચોથી કક્ષા હોય. તો
તો જેમ પરમાણુના કેન્દ્રથી અંતર વધે ને એમ કક્ષા કેવી થતી જાય? મોટી થતી જાય. હવે આનું કહેવાનું એવું છે કે અહીંયા બીજી કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે જોવો જોઈએ. 2sમાં 2 અને 2pમાં 4, એટલે કુલ 6 ઇલેક્ટ્રોન આમાં રહેલા છે. આમાં 6 ઇલેક્ટ્રોન છે. તો એ 6 ઇલેક્ટ્રોન હું દર્શાવું તો એનું કહેવાનું આમ છે કે એક ઇલેક્ટ્રોન અહીંયા છે, બીજો અહીંયા છે, ત્રીજો અહીંયા છે, ચોથો અહીંયા છે, પાંચમો અહીંયા છે ને છઠ્ઠો અહીંયા છે. કેમાં? ઓક્સિજનમાં. તો હવે જો તમે એમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરશો ને તો એ કક્ષકનું કદ નાનું છે ને કદ નાનું છે એટલે તમે એમાં હવે નવો ઇલેક્ટ્રોન દાખલ કરશો ને તો અપાકર્ષણ વધારે લાગશે અને અપાકર્ષણ વધારે લાગે ને એટલે સ્થિરતા ઘટે. ઘરમાં જો કોઈની યારે અપાકર્ષણ થાય ને આપણે તો આપણા ઘરની સ્થિરતા ઘટે. સામાન્ય સિદ્ધાંત છે સૃષ્ટિનો. અને જો ઘરમાં એકબીજા પ્રત્યે આકર્ષણ ખૂબ વધારે હોય તો શાંતિ ખૂબ વધે. બરાબર? એટલે સૃષ્ટિનો સામાન્ય સિદ્ધાંત છે ભાઈ, મારું કંઈ નથી આમાંથી. બરાબર? તો અહીંયા અપાકર્ષણ વધારે થાય છે. અપાકર્ષણ વધારે થાય એટલે એની ઉર્જા શું થાય? વ્યય થાય. આ ઉર્જાનો વ્યય થાય એટલા માટે આપણે કહી શકીએ કે અહીંયા વધારે ઉર્જા છૂટી પડે નહીં. એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે ને એનું મૂલ્ય ઓછું હોય. આ અપાકર્ષણને લઈને જેટલી છૂટી પડવી જોઈએ ને એટલી છૂટી ન પડે. અને ભાઈ ફ્લોરિનની આપણે વાત કરીએ. હવે ફ્લોરિનને ભાઈ કહેશું કે શું કહેશું? હાલ જવા દો ને ભાઈ. હવે ચાલો ફ્લોરિનની આપણે વાત કરીએ તો ફ્લોરિનમાં હજુ એક ઇલેક્ટ્રોન આવશે તો એમાં 7 ઇલેક્ટ્રોન, એટલે એની અપાકર્ષણ એના કરતાં વધારે હશે. ઓકે, એટલે આ ઓક્સિજન કરતાં એની નીચેવાળા જે છે સલ્ફર, એની સલ્ફરની કેવી હોવી જોઈએ? ઓછી ઋણ હોવી જોઈએ. પણ અહીંયા સલ્ફરની કેવી છે? વધુ ઋણ છે. આ ફ્લોરિન કરતાં એની નીચેવાળો જે ક્લોરિન છે એની ઓછી ઋણ હોવી જોઈએ પણ છે કેવી? વધુ ઋણ છે. જ્યારે ઓક્સિજન અને ફ્લોરિનની અંદર ઇલેક્ટ્રોન પ્રવેશે છે ત્યારે ઉમેરાયેલો જે ઇલેક્ટ્રોન છે એ નીચા શક્તિ સ્તર n બરાબર 2ની અંદર દાખલ થાય છે. અને જ્યારે અગાઉથી અને જો n બરાબર 2માં દાખલ થાય તો ત્યાં અગાઉથી ઇલેક્ટ્રોન જે હાજર હતા એ ઇલેક્ટ્રોન સાથે એનું વિશેષ અપાકર્ષણ. અપાકર્ષણ તો બધાયમાં થાય પણ આમાં કેવું અપાકર્ષણ થાય? વિશેષ અપાકર્ષણ થાય. અને આ વિશેષ અપાકર્ષણને લઈને એ ઓછી ઉર્જા ઉત્સર્જિત કરી શકે છે. માટે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આપણને ઓછું ઋણ મળે છે. અને જો ઊંચા શક્તિ સ્તરની અંદર આપણે દાખલ કરતા હોય, દાખલા તરીકે સલ્ફર અને ક્લોરિનની અંદર n બરાબર 3માં દાખલ કરવાનું છે તો ન્યા પ્રવેશે ત્યારે એનો અવકાશ મોટો હોય. અવકાશ મોટો હોય એટલે પહેલેથી એની અંદર જે ઇલેક્ટ્રોન હાજર હતા ને એના વચ્ચે અપાકર્ષણ તો થશે પણ એ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઘણું ઓછું હશે. અને જો ઓછું હશે તો એની સ્થિરતા વધશે એટલે વધારે ઉર્જાનું એ ઉત્સર્જન કરશે. માટે ડેલ્ટા EGHનું મૂલ્ય એના માટે વધુ ઋણ હશે. અહીં આપણને આવર્ત કોષ્ટકના કેટલાક એલિમેન્ટ આપણને આપેલા છે અને એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપણને આપેલી છે. તો આપણે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની કમ્પેરિઝન જોઈએ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ગોખવાની નથી, ઓકે, પણ સિક્વન્સ છે ને, સિક્વન્સ આપણે ધ્યાનમાં રાખશું. અને એ પણ ક્યાં? જ્યાં આપવા દો ત્યાં. બાકી તો ભાઈ આપણને ખબર છે કે આની અંદર આ પેલો સમૂહ 1 તો સમૂહ 1માં આપણે જાણીએ છીએ કે ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય? ઓછું ઋણ બને. તો આપણે ચેક કરી લઈશું ઓછું ઋણ બને છે. જો ઓછું ઋણ બનતું હોય તો ઓકે, તો ખાલી એટલું જ યાદ રાખશું કે ઓછું ઋણ બને છે. પણ જો ક્યાંક આપણને દગો દેતું હોય ને તો એને આપણે યાદ રાખશું કે આ એના કરતાં ઉલટું મળે છે. ઓકે, ચાલો જો -73 એમાંથી -60 -53 -48 -47 -46. તો સમૂહમાં જેમ ઉપરથી નીચે તરફ જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બને છે. તો બરાબર છે, સાચું છે, સાચું કહે છે. ચાલો પછી આ સમૂહ 16ના તત્વો છે. તો સમૂહ 16ના તત્વોમાં સિદ્ધાંતો જ લાગુ પડે, સમૂહ છે એટલે તો. ઓકે, તો સમૂહમાં આપણે જોઈએ તો ઓક્સિજનનું -141. વાસ્તવમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય એટલે શું થવું જોઈએ? ઘટવું જોઈએ. તો જો અહીંયા -200, અહીંયા ઘટ્યું, અહીંયા ઘટ્યું 190, 190માંથી 174 ઘટ્યું. પણ આ ઓક્સિજન છે ને એ ઓક્સિજનનું સૌથી ઓછું થઈ ગયું. ક્યાં ગયો? એ પોલોનિયમની નીચે વયો ગયો. ઓકે, તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખશું કે સમૂહ 16ની અંદર જે આપણને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ જોવા મળે છે ને એ ક્રમ શું છે? સલ્ફર કરતાં સિલેનિયમની ઓછી, સિલેનિયમ કરતાં ટેલ્યુરમની ઓછી, ટેલ્યુરમ કરતાં પોલોનિયમની ઓછી અને આ પોલોનિયમ કરતાં કોની ઓછી? ઓક્સિજનની ઓછી. ઓકે, સમૂહ 17. તો સમૂહ 17ની અંદર વાત કરીએ તો સૌથી વધારે ક્લોરિનની, આ ક્લોરિનની, પછી કેની શરૂઆત થાય? ક્લોરિનથી. સૌથી વધારે ક્લોરિનની, ક્લોરિન પછી ફ્લોરિન, ફ્લોરિન પછી બ્રોમિન,
બ્રોમિન પછી આયોડિન અને આયોડિન પછી એસ્ટાટિન. સિદ્ધાંત એવો છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બનવું જોઈએ. તો ઓછું ઋણ બને છે પણ એક જગ્યાએ દગો દઈ જાય છે. આ ફ્લોરિન અને ક્લોરિન એ બે ઇન્ટરચેન્જ થઈ જાય છે. તો આપણને એમ પૂછે કે સમૂહ 17ના તત્વોની અંદર સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કોનું હોય? કયો જવાબ આવે? ક્લોરિન. અને સમૂહ 16ના તત્વોમાં સૌથી ઓછું કેનું હોય? ઓક્સિજન. ઓકે, વાહ. ચાલો, શૂન્ય સમૂહની આપણે વાત કરીએ તો શૂન્ય સમૂહની અંદર શું છે? તો શૂન્ય સમૂહમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન શૂન્ય સમૂહ. એટલે પહેલાં એક વસ્તુ આપણે એ ચેક કરી લઈશું કે બધાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જો ધન છે. રેડી? ચાલો, હવે આમાં જો 116 એના કરતાં ઓછું 96, આ બેનું સરખું, આર્ગોન અને ક્રિપ્ટોન બંનેનું સરખું, પછી 96 કરતાં વળી પાછું ઘટ્યું અને ત્યાંથી 68 થયું અને આનું હિલિયમનું 48, એટલે હિલિયમનું સૌથી ઓછું. રેડી? તો સિક્વન્સ કેવી રીતે આવે? નિયોનનું સૌથી વધારે, નિયોન કરતાં આર્ગોનનું ઓછું, પણ આર્ગોન અને ક્રિપ્ટોનનું સરખું, અને એના કરતાં ઝેનોનનું ઓછું, ઝેનોન કરતાં રેડોનનું ઓછું, અને હિલિયમ સૌથી નીચે. યાની 16મા સમૂહમાં જેવી રીતે ઓક્સિજન નીચે જતો તો એવી રીતે આમાં હિલિયમ નીચે જાય, પણ એ વચ્ચે આર્ગોન અને ક્રિપ્ટોન આર વાળા, આર એ આર કે આર, તો એ આર અને કે આર, આર્ગોન અને ક્રિપ્ટોન છે એ બંનેના મૂલ્યો કેવા છે? સરખા છે. કેટલા છે? ગોખવાની જરૂરિયાત નથી. ઓકે, એક પણ ડેટો ગોખવાનો નથી, પણ સિક્વન્સ આપણે ધ્યાનમાં રાખશું કે જેથી MCQની અંદર આપણને સરળતા રહે. ઓકે, કરશું ને આટલું? થેન્ક યુ. ચાલો આપણે કોયડો જોઈએ. તો કોયડાની આપણે વાત કરીએ તો કોયડો આપણને આપેલો છે ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન. કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ અને કોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી ઓછું ઋણ હશે એ આપણે કહેવાનું છે. આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે ને તો સૌ પ્રથમ શું કરવાનું ખબર છે? એને આધુનિક આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં છે એને આધારે ગોઠવવાના. તો આપણી પાસે છે ફોસ્ફરસ, તો આ ફોસ્ફરસ, પછી સલ્ફર, પછી ક્લોરિન, પછી ફ્લોરિન ક્યાં આવે? સમૂહમાં ઉપર આવે. ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન અને ફ્લોરિન આ રીતે આપણને જોવા મળે. હવે આપણી પાસે જે સામાન્ય સિદ્ધાંત છે ને, સામાન્ય સિદ્ધાંત શું છે ભાઈ? તો આવર્ત કહેવાય એને. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું બને? વધુ ઋણ બને. કેવું બને? વધુ ઋણ બને. વધુ ઋણ બને એટલે આપણે કહી શકીએ ફોસ્ફરસ એના કરતાં સલ્ફરનું વધારે, એના કરતાં ક્લોરિનનું વધારે. આ બેની આપણે વાત કરીએ તો આ તો સમૂહ છે ફ્લોરિન અને ક્લોરિન. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. બરાબર? તો ફ્લોરિન કરતાં ક્લોરિનનું ઓછું હોવું જોઈએ, પણ એ તો અપવાદ છે. એટલે આ અપવાદ છે એટલા માટે ફ્લોરિન અને ક્લોરિનની અંદર આપણને ક્રમ આમ જોવા મળશે. ફ્લોરિનનું ઓછું કેના કરતાં? ક્લોરિન કરતાં. તો એને આપણને પૂછ્યું છે કે સૌથી વધુ આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ કેનું હશે? તો આવર્તમાં કોણ વધારે આવે છે? આટલા આપ્યા છે એમાં Cl, અને સમૂહમાં કોણ વધારે આવે છે? Cl. તો સૌથી વધારે કેનું હશે? તો સૌથી વધારે છે ક્લોરિનનું. ઓકે, ચલો. સૌથી ઓછું કેનું હશે? તો ઓછાવાળા બે છે, એક ફ્લોરિન છે અને એક ફોસ્ફરસ છે. તો આ ફોસ્ફરસ અને ફ્લોરિનમાં ઓછું કેનું હોય? તો એમાં ફ્લોરિન છે ને એ હેલોજન તત્વો છે, અને હેલોજન તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય, વધુ ઋણ હોય. એટલે એમાં સૌથી ઓછું થશે ફોસ્ફરસનું. એટલે વાસ્તવમાં આપણે આનો ક્રમ લખવો હોય ને તો આપણે આનો ક્રમ આમ લખી શકીએ: ફોસ્ફરસ, એના કરતાં વધારે સલ્ફરનું, એના કરતાં વધારે હશે ફ્લોરિનનું, અને એના કરતાં વધારે હશે ક્લોરિનનું. તો આપણને જે સિક્વન્સ મળશે ને આમ મળશે. આપણને બે છેડા પૂછ્યા છે એટલે એક ફોસ્ફરસ આવશે અને એક ક્લોરિન આવશે. ઓકે, તો આજનો આપણો જે વિડીયો હતો એ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. બીજું શું કહેવાનું હોય મારે? કહેવું પડશે? અચ્છા, ચાલો તો લાઈક કરો અને શેર કરો. સબસ્ક્રાઈબ તો તમે કરી જ દીધું છે. ક્લિયર? ઓકે, ટાટા બાય બાય બધાને.